ડોમરો શિખર જેટલા નાહી ગયો મારો બેટો હવારોનું પાણી મેલાઈને શિખર જો નાહી ગયો હો ગામમાં ઢઢણમાં મને કે બાપા પાણી મેલા હું હાલ આવું છું નાવા બાપાને તો આમ એક બાજુ ખોણ સણાવવાનું કે લે પાણી મેલવાનું ઘરમાં શિખર રોધવાની ખબર પડતી નહીં શાકભાજી હું લાવવાનું વડનગર જોઈ તો શાકભાજી લાવતો હોય તો એટલે ખબર પડે ચોઈ ગયો તો લે હવારોનો હું ગલ્લે ગયો તો પાણી ચાલુ થઈ રહ્યું ખબર નહીં પડતી બે આમ તો આખી જિંદગી જતી રહી હું વાત કેવી છે લાંબી થઈ ગયા ગાડી અલ્યા ગાડી લાવવાનું પેલા કરતી લાડી લાવવાનું કર કે પછી ગાડીઓ લાવજે ના પેલા ગાડી પહેલા લાડી આમ જો પતરો હમું જો ઈમો તો તને ખવડાવવામાં મોટો કરવામાં તો હું આમ બંગલો નહીં બનાવ્યો અને હજી ગાડી લાવવાની વાત કરે પૈસા શું ના બાપા લોન લઈ લઈએ આપણે અલ્યા લોનો ના લેવાય લોનો ખબર પડે કે નહીં લઈ બાપા લોન ભરવાની તાકાત છે પેલી કોણ ભરશે તારો બાપો ભરે તાને આખી જિંદગી મજૂરી મારા બહાર કરાવરાવાની એક રૂપિયો ઘરમાં કમાઈ લાવવો નહીં અને લોનો લેવી ગાડીમાં બેહું અલ્યા લોનો બોનો ના લેવાય જપી જા કે પણ તને ગાડીનો હનો શોખ છે આટલો બધું મજૂરી કરો કે પણ ખેતરમાં પેલા કપાનો રૂ વેણાવા આવ્યું હેડો કે એ તો આપણો મોય બેન ને પહોંચી મોરા હેડ આય છક આ મેલે હમણાં જાપોટ હમણાં થોડી શાંતિ આવો તખાજી આવો બોલો આ પેલો ઘેર જતો તો કના આ કાલ મહેમાન આવશે તો પાહો બેહો કે દે ઊભો થા તું ઉઠ ના બેહું પેલી ખુરશી બેહું ને તો બેસે ભય બેસે નહીં ખુરશીમાં બેહું બેહો આ પેલો ઘેર જતો તો અથાઈને પાવ ને આખરી છે સમ બોલ કરો છો અલ્યા કે ગાડી લાવવી છે મારે લાડી લાવવાની વાત નહીં કરતો ગાડી પણ તારે ગાડી શું કરવી શકે જોયા ભાવ માટે ગયા સબ જગો તો પણ અત્યારે એસટીઓ ની આવતી અત્યારે રિક્ષાઓ બધું છે જવાનું યાર મજૂરી કરે પૂછજો મજૂરી કરે 5 રૂપિયા ઘરમાં કમાઈ લાવે મજૂરી કર તું પછી તું કમોય પછી તું ગાડી પછી લાવજે યાર પેલા મોહનભાઈ ની તેલ ના ડબ્બા ના પૈસા બાજુ રે આલે પેલા જા આ તારા બાપા તો બધી વીતેલી છે ને એટલે બધું કોઈ છે હજી તારી છોકર રમત છે યાર ના બાપા મારા જોવા ગાડી જોવા કે મુકત આવી ગયો તે ઘર સુધી શું કરવાનું મારે હજી તો તારા વિવાહ કરવાના છે તારા બાપાને બધી ખબર છે મગજમાં બધું છે અને તું ગાડી કહીને ગાડી મફત ની આવતી અત્યારે 2-3 લાખ રૂપિયા ગાડી ના થાય છે હેલો લોન લઈ આવો જમીન છે યાર જમીન ને માર પછી ભરશો છો કહીને ગાડી લાવીને ભરશો છો કઈ લોય લઈ આલું ખરો એક શરત ભરવાનું તારે હા હું ભરે હું ભરે મજૂરી કરીને ભરવી પડશે ઘરમાં રૂપિયો નહીં આલું ચાલશે પણ લોન ભરવી પડશે ના યાર એટલું બધું કા સાહસ કરો છો અલે પણ હું કરું હમણાં નાહી જાય યાર કોઈ હા ના કરે મારે હું ના યાર એટલું સાહસ ના કરો યાર હું ભરે તાર મોડી બેહે કમ્પ્લીટ પણ જો લોન ભરે નહીં ને તો પેલા સાહેબો ખરા ને એ ઘેર આવશે હપ્તો લેવા તું નહીં નાખજે લે બસ જે કરવું એ કરજે પેલા નહીં નાખ પેલું પાણી ગરમ થઈ ગયું એટલે એવું છે લોન નું જો તો કરો પછી લોન આમ તો મારા પાસે સાહેબો છે આમાં છોકરું છે મારે શું કહેવાનું તમારે આ તો મરજી આ તો તમારે લોન કરી હોય તો મારા પાસે છે કોન્ટેક્ટ મારા ની લીધેલી પેલી 100 લાખ ના પાડું છું હમણાં કોઈ હા ના કરે તો મારું હું હમણાં ગામમાં વાતો નાખતો હોય આમ તો પાછું સાધન તો સારું સમજો ગાડી બધું સારું ગમે છે મને સારું ગમે છે પણ આમાં પૈસા જોવું ના હા એ ખરી વાત કમાઈને લાવવું ના પડે લોન બંધ કરી દો તાન બીજું શું કહું લીયાલું તો પડશે જ કે રીહોણા હતી હા તે હોબરો હું સાહેબો લઈને આવું તમારે લોન કરી દો છે ઓળખીતા છે મારા ની લીધેલી યાર 100 લાખ લીધેલી જ છે યાર પેલા હેતર ઉપર 100 લાખ રૂપિયા લીધી હે 100 લાખ મારા બધા નહીં લેવી એટલી બધી નહીં લેવી મારે તો ગાડી આવે ને એટલી 50-60 હજાર લઈ આલો હા તે કશો હું સાહેબ ને લઈને આવું હેડો હાર તમે લેતા હોતા તમે ચિંતા ના કરો આપણે અલે ડોમરા નાયક નહીં હાર એ હા તો જો પા મારો બારો ના હું કીધું એ ના માર પણ અદન દેવે હું કાલ આવે હો એ હા ચલો ના ઓર પાઉ લોન નું કીધું સાથે પાઉ ફોન કરવો પડશે સાહેબ ને હું તો બધું સારું જ કરી આલું છું ખોટું કરી આલું છું કોઈને પોત પછી બાપડા કામ હોય હેલો 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 હા બોલો હા સુનીતા બેન હા બોલીએ શું છો હવે આવી જ
છીએ તમારા ગામમાં પહોંચી ગયા છીએ. કઈ સાઈડ છે તમારું ઘર? હું કહું છું ધોરો કલર કરે છે ભાઈ નાની રીત ઘર મારું છે. હા વાંધો નહીં. અને હું છો કાકા ભાઈ લોન વેચી કરી આલજો કા. હા એ તો એમનું બધું જોવું પડશે, ડોક્યુમેન્ટ જોવું પડશે, એમનું હા. જનરેશન કેવું છે એ બધું જોઈને પછી લોન આપવામાં આવશે. મારા કરી હતી ને ના ઉપર એવી રીતે લોન કરે તો મારા જમીન પર નથી કરી મોરી. હા હા એવી રીતે હવે જમીન ઉપર જ કરવાની છે. પણ પહેલી વાત મારી સાંભળો. હા. તમે વચ્ચે ના બોલતા. હા તમારી જમીન ને એમની જમીન હરખી ના હોય. હા એ ખરી વાત પાડ્યો. હા, એટલે અમે આવીએ જોઈએ બધું પછી લોન મળશે. હા હું ભાઈના વચ્ચે વસત બેઠો છું હો. હા વાંધો નહીં. હા આવો. હા મારે છોકરી હાલ તો 10-20 હજાર રૂપિયા વળી 100 માં છોકરી ટાઈનું કરવા થાય વળી પટ્ટી તો પાડી જ પડશે. બેન ના પાડી પોસ્ટ લઈને ફોન પાડી 10 તો 100 માં આવું નીકળી જાય કમારે. આવશે સાહેબ આવતા તો એક ટપાલી આયો છે એ સંદેશો લાયો છે હોબરી મારી આખો રડી જઈ ગામમાં બેઠા બેઠા મારી ડોશી બીડીઓ પીવા છે. હા જય માતાજી જય માતાજી. ઉભારો કમાર વાખી દઉં જબત ઘર સહી વાનું ઘર આપણે એક હું આવતું ને ગાતી લેડો. બેતર બેતર કેવું સહી વાનું અમારે પેલા ઘર બતાવો જમીન બતાવો પછી એ પ્રમાણે લોન થશે. હા હા કશો વાંધો નહીં હેડો. કમળા તો જતા બાપુ અલે આવો આ સાહેબ ને લઈને આવ્યો ને લોન માટે જ નતા કેતા. નમસ્તે. હા તો જ્યાં બહાર ગયા છે બેહો સાહેબ બેહો. બાબા હું કાઢી દઉં. હા ખુરશી લાવ આવો. ખુરશી લાવ પૂછાડો. બેન ની બેહવા ખુરશી આવ બેહો બેહો બેન. બીજી લાખ ખુરશી તો યાર ઘેર નહીં તા બાપો ના જ્યાં છે આ તો કોણ કરે? બોલાય કે હું કરશે ચા મેલે છે મોય. બાબા હું કાઢી દઉં. સલ્યા આ આપણે કો બેન આવો બોલ. જય માતાજી આવો ભાઈ. સાહેબ લોન માટે બેન બેન છે. લ્યો બેહો તે ના ના બેહો બેહો તમે બેહો. બેહો બેહવા દો કાકાને બેહવા દો. બેહો ના 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 તમે તાર બેહો. તમારે લોન કરવાની છે. ઓહો મારે લોન કરવાની. બેહો તાર. ના ના વાંધો નહીં તમે તાર બેહો. બેહો બેહો ના બેહો બેહો તમારે સમજાય તમારે લોન કરવાની છે. જમીન કેટલી છે જમીન તો જુઓ કે ખાસી છે. 3.5 વીઘા. એટલે જમીન ઉપર લોન કરવાની છે. ઓહો જમીન ઉપર ઘર ઉપર કરી આલજો. ઘર ઉપર એ થશે ને પછી 4-5 ભેંસ્યો છું ભેંસ્યો ઉપર થશે. એ પછી માપની લોન થશે. કેટલી માપની ઓમ? એ 2-3 લાખ રૂપિયા જ થાય. તમારા નાફા લોન કરવાની છે. અમારે તો વધારે નહીં લેવાની બરોબર. અમારે 1 થી 1.5 લાખ રૂપિયા લોન લેવાની છે. શેના માટે લોન કરવાની છે તમારે? અમારે ગાડી લાવવાની છે. ગાડી માટે 100-7 લાખ રૂપિયાની લોન થશે. પણ નવી નહીં લાવવાની અમારે સેકન્ડ માં લાવવાની જૂની. સાહેબ માફી જ કરો ને રાખો એટલી જ કરો 2 લાખની ચાલશે. ચાલશે. 2 લાખ તો સારું ભરી ખેલે. હા હા બડે બડે. હું હા अब तो रेगुलर तो છે. હા હું દેખાય અમારી. સાહેબ હપ્તાની સિસ્ટમ ઈઓને સમજાઈ હપ્તો દો. કેટલાનો રહે ને જે રીતનું ભરવાનું એ બધું મને સમજાવો. ફોર્મ ભરજે એટલી કર. બેન ફોર્મ ભર 1.5 લાખ. 2 લાખની લોન આવશે. अब तो રેગ્યુલર ભરવું પડશે. નહીં ભરે તો પેનલ્ટી લાગુ પડશે. એટલે ઉપર પૈસા થશે. अब તો જે દારા નહીં ભરાય દારા ડબલ ભરવા પડશે. ઓહો વેચ વેચ વ્યાજ ચડશે. વેચ. એ બધું તારે હોર રાખવાની મારે નહીં લેવાનું. હા હા એ તો હું તમને કોઈ હપ્તો આપવા તૈયારી છે હું તો હમાતા આલો હપ્તો ભર્યાનો ટેન્શન. હાઉ કેટલા દાડમ થઈ જા હવે? 2 દારામાં 2 દાડમ તૈયાર થઈ જા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે તમારા. એટલે હું જોઉં છે મને કયો પેલા આધાર કાર્ડ તો છે, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ફોટા. એવું તો બધું છે. લેતા જજો હમણાં ત્યાં ઘરમાં પડ્યું આપણે આ બારી પડ્યું લાવ્યો. જો ફોન થઈ ગયું કે ના થઈ ગયું તમારું. લે થઈ ગયું યાર હું થઈ ગયું મન જો ન છે મારું થઈ ગયું. લે બતાવો. લ્યો, આ જોઈ લે. જોઈ લો પાન કાર્ડ. ના એ ડોક્યુમેન્ટ છે બધું. આ રહ્યું પેલું પેન કાર્ડ પાન કાર્ડ કહેવાય. હા એ જે હોય. પકડે છે બધું રેડી છે. નામ લખી દે ને સહીઓ કરા આપી દે. પહેલા મહિનામાં 1 તારીખે હપ્તો આવશે. બરોબર. હા પહેલા મહિનાની પહેલી તારીખ. હપ્તો મહિનામાં 1 તારીખે હપ્તો આવશે તમારો. બીજી તારીખે હપ્તો ચૂક્યા તો વધારે વ્યાજ થયો. જો એટલે હપ્તો કેટલાનો આવશે? 2 લાખનો હપ્તો આવશે. 2 કેટલાનો? લાખનો હપ્તો ના આવે. 5000 નો હપ્તો આવશે તમારા મહિને. મહિને 5000. મહિને 5000. 5000 ભરે છે ને મહિના. હા 5000 તો પટ્ટી. પામા જે ગાડી ફેવર છે લાયા છે ની કમ્પ્લેટ.
કમ્પ્લેટ 5000 હપ્તો વધ્યો છે સાહેબને હપ્તો બરોબર છે 5000 રૂપિયા લાવો થઈ ગયું લ્યો, કોમ્પ્લેટ સહી છે કરી દો આટલા ચલો નહીં તો બાપાનો સહી નિહાદ કરો કરો હા. મનમાં મૂંઝો છો યાર પૂછ્યું ભાઈ પેલું લાયા નહીં ડબલ ભાઈ નહીં આવડતી તમારે નહીં આવડતી ભાઈ ભણ્યો નહીં હાલો તમારો બાબલો ભણેલો છે ઓય એ તો ભણેલો જ છે કે હા તો એમની સહી લઈ લો તાને એની સહી લઈ લો સાહેબ અમને અંગૂઠો લઈ લો કારમાં અંગૂઠી ના કોઈ તો કરી લ્યો અંગૂઠા કરી નાખો પણ હું અંગૂઠો કરી નાખો જોજો આ ફેવરું છે એનું પરમાન રાખજો બીજું શું પણ બસ આટલા કરી દો ચલો બરાબર છે ઠોકો આ ઠોક્યો અંગૂઠો બસ એક જ લાવો ભાઈ લ્યો. લ્યો આટલા સહી કરી દો વારસદારમાં સહી કરી દો થઈ ગયું હા તારમાં તો બેન હું છું નહીં તો લ્યો, તમે એમની કહી દો છોકરાની પણ જોવો એમ હા હા સાક્ષી સાક્ષીમાં તમે સહી કરી દો વચ્ચે અલ્યા વારસદારમાં તખલા તું તો અહીં આવ્યો વારસદારમાં નહીં, સાક્ષીમાં હમ સાક્ષીમાં હા. કીધું. હમણાં થ્રુ અમે આયા છીએ બાપા, કાલ ઉઠીને તમે લોન બોન ના ભરતો અમને પકડતા ફાવું હા. વચમાં આ વચમાં હા. મોરવઈ મોરવઈ હા. હા બરોબર મોબાઈલ દીધા હા, તું તખા તાણે તાણે ભણવાના આવી ગયો તો તાન આગળ તખામાં તો 12 પાસ કરીને આવે જો તકાબા એક કહી દઉં હા. અમને લોન નહીં ભરી હા. તો તમારું પર તમારે લોન ભરવી પડશે કશો વાંધો નહીં સાહેબ 2 લાખ નાશ નહીં રૂપિયા. બરોબર. જોજો યાદ રાખજો સાહેબ બોલ્યા એટલું હા ખરી વાત નહીં બેન તખામાં હા કીધું વાપરવાના અને કોઈને તમારા તમને પૈસા પણ ના હોય કે અમને પૈસાથી મતલબ પૈસાથી હોય મતલબ અમાર હા કમ્પ્લેટ ને બધું થઈ ગયું કોઈ જોતું જ ના, નહીં બસ કોઈ જોતું નહીં બુન આવજો તાણ હો. હો? ભાઈ આવજો તાણ અને 2 દામ કરી દેજો હું આવું કોમ કરી દો કોમ કરી દો કોમ શું થયું પાછું તકા હું ભૂલી ગયું સાહેબ ને તો કીધું કે એ તો તમને કમિશન આપશી એમ કીધું થોડું એટલે હનું કમિશન કોઈ ખબર ના એ પડી આગળથી પૈસા આવા હાર્યા તો પાહા એ 5000 રૂપિયા એવા નાળવા પર એટલે મારા હાલવાના તાને તો હાલવા પર કે 2 લાખ હા, મફત નહીં. કોની પૈસા હાલે છે તારે હા નહીં એટલે હાલ તો પણ નહીં પણ લોન થાય પછી હાલ લે લોનમાં જ હાલવાના સાહેબની પૈસા હા તો ઈમ તો કશો વાતો નહીં 2000 રૂપિયા મને આપજો વાપરવા તાનું કરવાનું અલ્યા તને તો હાલે 1500 રૂપિયા હું તો સારું કરાવી યાર તમને એ પણ તને હાલે તો ના પાડી મુઈ હા પણ હું શું કહું છું હોભળ હા 2 દાડામાં પૈસા આવી જાય ગાડી આવી જા ભરવાની તાકાત રાખજે હપ્તો ફટફટ 5000 રૂપિયા મેળ દેજે 30 તારીખે એટલે વાહ. 1 તારીખે હું હપ્તો હાલ દઉં હા. આવા તખાભાને એટલે તખોબા એને ઘેર આવશી સાહેબ લેવા ઓવા એ તો હું તો હમાતા જો આપતો ભરજો પા કે નિભાનો તો ખાબન ભટ લઈને ડિલીટ કરી દેજે જમના હરિયા કરવા પડજી મારે તખાભાને લઈ જાય પાછા હા નહીં. હા તો તમારા વસમાં એક હું કોને વસમાં રહેતો નહીં યાર બેહળો તને ચાબા બનાવો હા રે, હા. અમે ચિંતા નહીં કરો અમે તમારા સુખ ના થાય એમ સમજી લ્યો આય ડોમરાને એક તો કહું છું કે લે બાણ હરખો મેલજે હો રસ્તા ઉપર નખું નહીં પેલી વસ્તી આવતી ને જતી મારી બેટી પેલી શવલી ને રમલી 2 જણા ફટ ફટ આમ કપાની હોઠીઓ એવી ખેંચીને ફટ લઈને જતો રહ્યો ને ભારા બોધીને 2-3 વખત જોઈ રહ્યો પણ એલી ફેર આપવા દે પછી અહીંયાની વાત છે ત્યાં હલો હલો પછાલાલ કોણ બોલ્યું અલ્યા તખોબા બોલું છું અલ્યા ઓહો તખલા બોલ હું કહું છું હા આપણા પેલું સ્ટેન્ડર્ડ નતું મેં કયું લોનનું ઓહો પેલું તે શું થયું થઈ જાય પાસ આઈ ગયા પૈસા પાસ થઈ ગયા પૈસા તે લોન પાસ થઈ જાય છે આપણે લેવા જ જવાનું છે લેવા જવાનું છે ઠેલો લઈ લેજે પાહો અલ્યા ઠેલું લઈ લઉં પણ મારી વાત ખબર કે કોક ના હોય તો સાધન બાધન કરીને જઈએ ને કે અત્યારે તો કોક ભાડી જાય પાછો બસ લૂંટી લે હે તો રસ્તામાં રિક્ષા બિક્ષા ના હોય તો કરી દે કે સ્પેશિયલ કરી દઉં મારા કાકાના છોકરાની રિક્ષા છે એ રીતે તો કોઈના ઉપર મને વિશ્વાસ નહીં આવતો હું હાલ જ આવું તું ફટાફટ અને તૈયાર ડોમરા થા. લઈ લેજે પાહો ડોમરા લેવો પડશે એને લેવો ભાઈ નહીં સહી કરવાનું થયો તો પાહો હારું હેડ હું ડોમરા લઈ લઉં હે લોન તો સાહેબ કે આવી જતે તાર પૈસા આલી જ દઉં એમ કે છે એ હારું હેડ હો? હો? હા આય, પૈસા આયા છે અને આમાં તો જો ડોમરો પાછો એવી ગાડી લઈ આલું ને ડોમરા તે આખા ગામમાં ફેવરે કે ના ભાઈ પૈસા બાનો ડોમરો એટલે 1 નંબર ગાડી લાવ્યો